ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાંસોડ પંથકમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થઈ કિનારા તોડતા 3 ગામમાંથી 218 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું। ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હાંસોડ પંથકમાંથી પસાર થતી કીમ નદી બે કાંઠે વહેતી થતા કીમ નદીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો હતો, જેથી પાંજરોલી, ઓભા અને આસરમા ગામમાં પૂરના પાણી પ્રવેશે એવી શક્યતાને જોતા 3 ગામમાંથી 218 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું। તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી। હવામાન વિભાગ દ્વારા જે ભારે વરસાદની સંભાવનાને ધ્યાને લઈ આગાહી જે કરવામાં આવેલ છે તેને જોતા જે ભરૂચ જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે। આજરોજ રેડ એલર્ટના અનુસંધાનમાં આજ સવારથી જ કંટ્રોલ રૂમ સતત કાર્યરત કરવામાં આવેલ છે તથા આપણે કીમ નદીને અસર કરતા જે 3 ગામો છે કે જેમાં કીમ નદીના પાણીના કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવું પડે છે એ તમામ લોકોની આપણે સ્થળાંતરની કામગીરી હાલ ચાલુ કરવામાં આવેલ છે। પોલીસના જવાનો દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહેલું છે તથા કીમ નદીનું વધતા જળસ્તર ઉપર સતત મોનિટરિંગ કરવામાં આવે છે તથા જે કોઈ જાહેર જનતા છે જાહેર જનતાને પણ આપણે અપીલ કરવામાં આવે છે વહીવટી તંત્ર દ્વારા કે કોઈપણ આકસ્મિક બનાવમાં તાલુકા કંટ્રોલ રૂમ અથવા 112 પોલીસ હેલ્પલાઇન નંબરમાં તાત્કાલિક જાણ કરવી તથા કોઈપણ અગમચેતીના સ્વરૂપે જે વહીવટીતંત્ર દ્વારા જે કોઈ પણ સૂચનો કરવામાં આવે તેનું પાલન કરવું તથા વહીવટીતંત્રને સહયોગ કરવો એવી અપીલ।